સ્વચ્છ ભારત મિશનમાં રેન્ક પ્રાપ્ત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈપણ હદે જવા તૈયાર છે। પછી ભલે તેના માટે ખોટી જ કામગીરી કેમ ન કરવી પડે। જરા નોટિસને ધ્યાનથી જુઓ, જેના પર લખેલું છે કે ધંધાકીય વેસ્ટ રોડ પર નાખવા બાબત, અને આ નોટિસ ચોંટાડી અને દુકાનને સીલ પણ કરી દેવામાં આવી। અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કોર્પોરેશને કરેલી કામગીરીની પોલ સીસીટીવી કેમેરાએ ખોલી નાખી છે। સીસીટીવીમાં કેદ થયેલા સફાઈ કામદારને જરા ધ્યાનથી જુઓ, તે રસ્તા પરનો કચરો ભેગો કરી રહ્યો છે ત્યારે સીલ મારવા આવેલા અધિકારીઓએ તે સફાઈ કર્મચારીને દુકાનના ભાગ તરફ ઇશારો કરી અને કંઈક સૂચના આપી રહ્યા છે, અને થોડા સમય બાદ સફાઈ કર્મચારીએ ભેગો કરેલો કચરો પોતાની લારીના ડબ્બામાં ભરી રહ્યો છે, અને ત્યારબાદ તે ડબ્બો તે જ સીલ કરેલી દુકાન પાસે જઈ અને નાખી રહ્યો છે, જેથી એવું પુરવાર થઈ શકે કે દુકાનદાર દ્વારા કચરો બહાર ફેંકવામાં આવ્યો છે। તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ મારી દીધું હતું, પરંતુ વાસ્તવિકતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। શું આ રીતે સ્વચ્છતામાં નંબર મેળવશે અમદાવાદ? આ ષડયંત્ર પાછળ કોણ છે જવાબદાર? તેની સામે કેવા ભરાશે પગલાં, અને પગલાં ભરાશે કે કેમ તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે।